હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું છાશના મસાલાની રેસીપી। તો આ છાશનો મસાલો તમે બજાર કરતાં એકદમ સસ્તો અને ચોખ્ખો ઘરે જ બનાવીને તૈયાર કરી શકો છો। અને આજે આપણે મસાલામાં અમુક એવી વસ્તુ એડ કરીશું જેના લીધે છાશનો ટેસ્ટ 100 ગણો વધી જશે। આ રીતે તમે મસાલો બનાવીને તેને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। તો ચાલો એકદમ ટેસ્ટી એવો મસાલો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક નાની પેન રાખીશું અને તેમાં અડધા કપ જેટલું આપણે જીરું એડ કરીશું। અડધા કપ જીરુંની સામે આપણે 1/4 કપ જેટલા ધાણા એડ કરીશું અને હવે તેમાં આપણે 1 મોટી ચમચી જેટલા કાળા મરી એડ કરીશું। આજે આપણે જે કોઈ વસ્તુ મસાલામાં એડ કરીશું તે બધી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। અને હવે તેમાં 3 મોટી ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું। 3 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી આપણે એડ કરીશું। તો જનરલી ઘણા લોકો વરિયાળી એડ નથી કરતા હોતા, પણ વરિયાળીનો ટેસ્ટ આ મસાલામાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને બધા જ મસાલાને મિક્સ કરીને સ્લો ગેસની ફ્લેમ પર આપણે તેને શેકીશું। તો જ્યારે તમે મસાલા એડ કરો છો ત્યારે તમારે ગેસ ચાલુ નથી કરવાનો। આ રીતે બધા એડ કરી દીધા પછી તમારે ગેસ શરૂ કરીને તેને સ્લો ગેસની ફ્લેમ પર શેકવાના છે। અને ખાસ તમારે મસાલા બળી ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે। મસાલા વધારે બળી પણ ના જવા જોઈએ અને કાચા પણ ના રહેવા જોઈએ। એ રીતે તમે શેકશો એટલે તેનો ફ્લેવર મસાલામાં ખૂબ જ સરસ લાગશે। તો ઘણા લોકો છાશનો મસાલો બનાવવામાં મરીનો ગરમ હોવાના લીધે ઉપયોગ નથી કરતા, પણ મરી પેટને ઠંડક આપે છે, તેની સાથે સાથે પેટ માટે ઘણું જ ફાયદાકારક છે। તમે આ રીતે પ્રમાણસર મસાલામાં એડ કરશો એટલે તે ઘણો જ ફાયદાકારક રહેશે। તો આ રીતે મસાલા હલકા શેકાઈ ના જાય અને એકદમ સરસ રીતે સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી તમારે તેને સ્લો ગેસની ફ્લેમ પર શેકવાના છે। તો ઘણા લોકો બધા જ મસાલાને ડાયરેક્ટ જ શેક્યા વગર મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને મસાલો બનાવતા હોય છે, પણ ચોમાસામાં ભેજ લાગવાના લીધે ક્યારેક મસાલો ખરાબ પણ થઈ જતો હોય છે। પણ આ રીતે તમે શેકીને ત્યાર પછી મસાલો બનાવશો તો 1 થી 2 વર્ષ સુધી તમારા મસાલાને બિલકુલ પણ કંઈ જ નહીં થાય। તો અહીંયા તમે જોઈ શકો છો જીરાનો હલકો કલર બદલાવા લાગ્યો છે અને હલકી એવી સુગંધ પણ આવવા લાગી છે। તો અત્યારે મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે। સુગંધ આવવા લાગે ત્યાં સુધી તમારે મસાલાને શેકવાના છે, વધારે બળી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી હવે આપણે તેમાં અડધા કપ જેટલા આ રીતે સૂકા ફુદીનાના પાન ઉમેરીશું। તો અહીંયા મેં ઘરે જ સ્ટોર કરેલા સૂકા ફુદીનાના પાન આ રીતે એકદમ ક્રિસ્પી હોય તેવા લઈ લીધા છે। ખાસ તમારે ક્રિસ્પી હોય તેવા જ પાનનો યુઝ કરવાનો છે। અને આજે હવે આપણે તેમાં 2 એવી વસ્તુ એડ કરીશું જેના લીધે આપણા મસાલાનો સ્વાદ 100 ગણો વધી જશે। તો અહીંયા મેં અડધા કપ જેટલા સૂકા લીલા ધાણાને આ રીતે ડાળી સહિત લઈ લીધા છે। ધાણાને મેં એકદમ સરસ રીતે વોશ કરીને કોરા કરીને ત્યાર પછી તેને ફ્રીજમાં 2 દિવસ માટે કાગળમાં વીંટીને રાખી દીધા હતા। તેનાથી આ રીતે તમારા એકદમ સરસ ડ્રાય લીલા ધાણા તૈયાર થઈ જશે। તમે તડકામાં પણ કે પછી પંખા નીચે પણ સૂકવી શકો છો અને ખાસ એકદમ સરસ સૂકા થઈ જાય ત્યાર પછી તમારે મસાલામાં તેનો યુઝ કરવાનો છે। તેની સાથે જ હવે આપણે તેમાં અડધા કપ જેટલા મીઠા લીમડાના પાન આ રીતે એકદમ સરસ ક્રિસ્પી હોય તેવા લઈશું। લીલા ધાણા, ફુદીનાના પાન અને આ રીતે મીઠા લીમડાના પાનથી મસાલાનો સ્વાદ તમારો 100 ગણો વધી જશે। અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું। આ ત્રણેય વસ્તુને તમારે ગેસની ફ્લેમ ઓફ કરી દીધા પછી જ મસાલામાં એડ કરીને 2 મિનિટ માટે આ રીતે પેન તમારી ગરમ હોય તેમાં હલાવીને મિક્સ કરી લેવાનું છે, એટલે એકદમ સરસ ગરમ થઈને ક્રિસ્પી થઈ જશે। ખાસ તમારે ફુદીનાના પાન, લીલા ધાણા અને મીઠા લીમડાના પાન એકદમ સરસ સૂકા થઈ જાય ત્યાર પછી જ મસાલામાં તેનો યુઝ કરવાનો છે। ફુદીનાના પાન અને મીઠા લીમડાના પાન મેં ઘરે જ સ્ટોર કરેલા હતા તે જ લઈ લીધા છે। અને લીલા ધાણાને 2 દિવસ માટે મેં આ રીતે એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને ફ્રીજમાં રાખી દીધા હતા। તો આ રીતે 2 મિનિટ માટે તમે હલાવશો એટલે બધી વસ્તુ હલકી ગરમ થઈ જશે, જેના લીધે મિક્સર જારમાં એકદમ સરસ રીતે આપણી બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ જશે। તો ફુદીનાના પાન, મીઠા લીમડાના પાન અને ધાણા આપણા એકદમ સરસ રીતે ગરમ થઈ ગયા છે। હવે આપણે બધા જ મસાલાને સાઈડ ઉપર રાખીશું જ્યાં સુધી ઠંડા ના થઈ જાય ત્યાં સુધી। તો લગભગ 15 થી 20 મિનિટ જેવું થયું છે અને બધા જ મસાલા, ધાણા, લીમડાના પાન અને ફુદીનાના પાન એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે। તો આ રીતે હાથની મદદથી આપણે તેને થોડા ક્રશ કરી લઈશું એટલે એકદમ ઝડપથી મિક્સર જારમાં તે ક્રશ થઈ જશે। તો
તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે હાથેથી આપણે તેને ક્રશ કરીએ તો એકદમ સરસ ભૂકો થઈ જાય છે. લીલા ધાણાને તમારે આ રીતે ડાળી સહિત જ સૂકવીને લેવાના છે. તો આ રીતે હલકું તમે ક્રશ કરી લેશો. ત્યાર પછી તમારે તેને મિક્સર જારમાં એડ કરવાનું છે. હવે એક મોટું મિક્સર જાર લઈશું અને બધા જ મસાલાને આપણે એકસાથે મિક્સર જારમાં એડ કરીશું. જો તમે નાના જારમાં કરવાના હોય તો તમારે 2 વાર અડધા મસાલાને ક્રશ કરવાના છે, એટલે મસાલો બિલકુલ પણ બળી નહીં જાય અને એકદમ સરસ તમારો ફ્લેવરફુલ મસાલો બનીને તૈયાર થશે. અને હવે ઢાંકણ ઢાંકીને આપણે 3 થી 4 વાર પહેલાં તો પલ્સ ઉપર કરીશું અને ત્યાર પછી મિક્સર જારને ઓન ઓફ કરતા જઈને આપણે બધા જ મસાલાને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. તો તમે પહેલાં પલ્સ કરશો અને ત્યાર પછી ઓન ઓફ કરીને મસાલાને ક્રશ કરશો એટલે મસાલો તમારો બિલકુલ પણ બળશે નહીં અને એકદમ સરસ તમારો આ રીતે એકદમ ઝીણો ક્રશ પણ થઈ જશે. તો આપણે ફુદીનો, ધાણા અને મીઠા લીમડાના પાન ઉમેરેલા હોવાના લીધે આ રીતે હલકો લાઇટ ગ્રીન કલરનો તમારો મસાલો તૈયાર થશે. હવે આ રીતે આપણે એક બાઉલ લઈશું અને તેના ઉપર મોટી ગળણી રાખીશું. તમે ચાળણીમાં પણ તેને ચાળી શકો છો. અને હવે બધા મસાલાને આપણે ગળણીમાં એડ કરીને એકદમ સરસ રીતે ચાળી લઈશું. તો આ રીતે બધા જ મસાલાને આપણે ચાળી લઈશું એટલે જો કોઈ ધાણાની ડાળી રહી ગઈ હશે તો આ રીતે ચાળણીમાં આવી જશે. એકદમ સરસ તમારા ધાણા ક્રિસ્પી થયેલા હશે તો તમારા ધાણા એકદમ સરસ રીતે મિક્સર જારમાં ક્રશ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ પણ આપણા રેસા નથી રહ્યા અને એકદમ સરસ રીતે ફુદીનાના પાન, મીઠા લીમડાના પાન અને ધાણાની ડાળી સહિત બધો જ મસાલો એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે. તો આ રીતે થોડોક દાણેદાર એવો તમારો મસાલો બનીને તૈયાર થશે. હવે આપણે તેમાં બાકીની સામગ્રી એડ કરીશું. તો એક મોટી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું. તેની સાથે જ આપણે 3 મોટી ચમચી અને કપના માપ પ્રમાણે 1/4 કપ જેટલું આપણે મીઠું ઉમેરીશું. અહીંયા તમે સિંધો મીઠું પણ લઈ શકો છો. અને હવે તેમાં 1/3 કપ જેટલું આપણે સંચર પાવડર એડ કરીશું. સંચર પાવડરનો ટેસ્ટ વધારે સારો લાગશે એટલે તમારે તેનું થોડું પ્રમાણ વધારે રાખવાનું. હવે મીઠું, સંચર પાવડર અને આમચૂર પાવડરને આપણે બધા જ મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મીઠું તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય તમે એ રીતે વધારે ઓછું એડ કરી શકો છો. જો તમને ઓછું લાગતું હોય તો આ રીતે મિક્સ કરીને તમારે તેને એકવાર ટેસ્ટ કરી લેવાનું અને ત્યાર પછી તમે તેમાં એડ કરી શકો છો. તો બધી સામગ્રીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ સરસ છાશનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આ મસાલાને તમે ક્યારેક ચાટ મસાલા તરીકે પણ યુઝ કરી શકો છો. અને આ રીતે મસાલો બનાવીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે તેને 1 થી 2 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. બિલકુલ પણ ખરાબ નથી થતો. તો તમે ક્યારે આ રીતે છાશનો મસાલો ઘરે ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને તમારો છાશનો મસાલો કેવો બને છે તે પણ મને કમેન્ટમાં જણાવજો. અને આજની મારી છાશના મસાલા બનાવવાની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.